બનાસકાંઠાના દાંતીવાડાના એક ગામે 1 ડિસેમ્બરે ગામની ડેરીમાં દૂધ ભરાવવા ગયેલી એક યુવતીનું 2 શખ્સોએ કોગાડીમાં અપહરણ કર્યું. ત્યારબાદ યુવતીને અજાણી જગ્યાએ લઈ ગયા હતા અને જ્યાં બંને શખ્સોએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જોકે ત્યારબાદ શખ્સો યુવતી સાથે બીજી કોઈ કરતૂત કરે તે પહેલાં જ યુવતીને લાગ મળતા યુવતી આ શખ્સોની ચુંગલમાંથી છૂટી ગઈને જીવ બચાવીને હસી છૂટી હતી. ત્યારબાદ યુવતી ખેતરો કૂંદી એક પેટ્રોલ પંપ નજીક પહોંચી ગઈ હતી અને સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતા હંગામો મચી ગયો હતો. ઘટનાને લઈને યુવતીના પરિવારજનોએ દાંતીવાડા પોલીસ મથકે 2 અજાણ્યા શખ્સો સામે દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ નોંધાવી હતી. અપહરણની ઘટનાને પગલે બનાસકાંઠા પોલીસે એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસની અલગ અલગ 10 ટીમો બનાવી ભોગ બનેલી યુવતીનું નિવેદન લઈ આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. આ યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આ શખ્સો કોણ હતા તે શોધવું પોલીસ માટે એક કોયડારૂપ બની ગયું હતું. જેથી પોલીસે યુવતીનું જ્યાંથી અપહરણ થયું હતું ત્યાંથી ઘટના સ્થળ સુધીના 500થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. સાથે જ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી. આ દરમિયાન અપહરણમાં વપરાયેલી કાર સામડી મોટાવાસ ગામના વિનસિંગ ઉર્ફે વિનુસિંગ કનુસિંગ સોલંકીની હોવાનું બહાર આવતા પોલીસે વિનસિંગને ઝડપી પાડ્યો છે. જે બાદ તેની પૂછપરછ કરી તે સામડી મોટાવાસના વિનુસિંગે ગામના વાલસિંગ ઉદયસિંહ સોલંકીને સાથે રાખી આ બંને શખ્સોએ જ યુવતીનું અપહરણ કર્યું હોવાનું અને ત્યારબાદ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે આ બંને આરોપીઓને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.